વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલી બીઈપીએલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરોની ચોરીમાં સંડોવાયેલ 3 તસ્કરોને એલસીબીએ ઝડપી પાડી. તેઓ પાસેથી કોપર ખરીદનાર 2 વેપારીઓને ઝડપી પાડી 2.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલી બીઈપીએલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરોની ચોરીમાં એલસીબી ભરૂચની ટીમે 3 તસ્કરોને શક્તિનાથ ગરનાળા નજીકથી ઝડપી પાડ્યા હતા. એલસીબીએ દરોડો પાડી શશિકાંત ઉર્ફે લાલો, રોહિત, અજય રાઠોડ અને સંજય વસાવાની કડક પૂછપરછ કરતા તેમણે કબૂલાત કરી હતી કે તેઓ છેલ્લા 3 વર્ષથી એકબીજાના પરિચયમાં હોય કેબલ વાયરની ચોરી કરવાનું નક્કી કર્યું હતું. સંજય વસાવાની બાઇક લઈને ચોરી કરવા જતા અને છેલ્લા 1 અઠવાડિયામાં 3 વખત ચોરી કરી કેબલ વાયરના ગૂંચડા શક્તિના ઝૂંપડપટ્ટી પાસે સળગાવી તેમાંથી કોપર ધાતુ અલગ કરી હતી. આ કોપર શેરપુરા ગામે તથા ભરૂચના કતોપુર બજારમાં આવેલ જનતા વાસણ ભંડારમાં વેચી દીધા હતા. પોલીસે કોપર વાયર ખરીદનાર અય્યાઝ શેખ તથા અબ્બાસ ચુનારવાળાઓને ઝડપી પાડી બંને પાસેથી 50 કિગ્રા કોપરનો મુદ્દામાલ મળી કુલ 58,390નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.